હલો નમસ્તે, હું છું ધારાશા, યોગ શિક્ષક. ફરી એક વખત આપની સમક્ષ હાજર છું યોગની અલગ અલગ પદ્ધતિઓ લઈને. તો સૌપ્રથમ આપણે જાણીશું કે યોગ કેમ કરવા જોઈએ. યોગ આપણે કરીએ છીએ શરીરની તંદુરસ્તી માટે. શરીરની તંદુરસ્તી શેનાથી મળે છે? સ્વસ્થ રહેવાથી મળે છે. માનસિક રીતે સ્વસ્થ રહેવાથી મળે છે. માનસિક સ્વસ્થતા કેવી રીતે જળવાય? માનસિક સ્વસ્થતા જળવાશે તમારા સ્ટ્રેસને કંટ્રોલ કરવાથી. તો કોઈ પણ પ્રકારની તમે બીમારી જોશો તો ફાઇનલ એનું મૂળભૂત કારણ નીકળશે સ્ટ્રેસ, અને સ્ટ્રેસને દૂર કરવા માટે યોગ એક ઉત્તમ માર્ગ છે. તો ચલો આજે આપણે જોઈએ કે યોગનો અલગ અલગ રીતે કઈ રીતે કરી શકાય. તો ગયા એપિસોડમાં મેં તમને જેમ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ છે કે યોગ આસન છે એની પ્રેક્ટિસ કરતાં પહેલાં વોર્મઅપ એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી હોય છે. તો વોર્મઅપ એક્સરસાઇઝ કરવાથી તમને કોઈ પણ પ્રકારની ઇન્જરીઝ નથી થતી. બીજી જણાવવા જેવી બાબત એ છે કે કોઈ પણ પ્રકારની યોગની પ્રેક્ટિસ અધરવાઇઝ કોઈ પણ એક્સરસાઇઝ કરતાં પહેલાં તમારે તમારી મેડિકલ કન્ડિશન સમજવી ખૂબ જ જરૂરી છે. તમારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી તમને જે પ્રમાણે એડવાઇસ આપવામાં આવી હોય એ પ્રમાણે તમારે યોગની પ્રેક્ટિસ કરવી જોઈએ. તો યોગની પ્રેક્ટિસ કરતાં પહેલાં આપણે 3 વખત ઓમકાર કરીએ છીએ. બંને હાથને આપણે ધ્યાન મુદ્રામાં રાખીશું. કમર ગરદન એકદમ સીધા રાખવાના છે. આંખો બંધ કરી દેવાની છે અને સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ ઉપર રાખવાનું છે. તો 3 વખત આપણે ઓમકાર કરીશું. ફરી એક વખત શ્વાસ ભરીશું અને શ્વાસ છોડતા ઓમકાર. તો હવે આપણે વોર્મઅપ એક્સરસાઇઝથી ચાલુ કરીશું. વોર્મઅપ એક્સરસાઇઝ માટે સૌપ્રથમ બંને હાથ સીધા તમારા ખભાના લેવલ ઉપર, હાથની મુઠ્ઠીઓ વાળેલી, અને એને આપણે રોટેશન આપીશું. 1 2 3 4 5 6 7 and 8. અને રિવર્સ પોઝિશનમાં 1 2 3 4 5 6 7 8. હવે શોલ્ડર રોટેશન આપીશું. તો બંને હાથ અહીંયા ખભા ઉપર આ રીતે રાખવાના છે. બંને હાથને એલ્બોઝ એટલે કે કોણીઓ ટચ થાય એ રીતે આપણે રોટેશન આપીશું. 1 2 3 4 5 6 7 and 8. રિવર્સ પોઝિશન 1 2 3 4 5 6 7 and 8. બંને હાથ ફરીથી આપણે ઢીંચણ ઉપર રાખીશું અને હેડ અપ એન્ડ ડાઉન. ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન. શ્વાસ ભરતા ઉપર જોવાનું છે, શ્વાસ છોડતા નીચે જોવાનું છે. ફરીથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન. જ્યારે પણ આપણે નીચે જોઈએ ત્યારે ચીન અને ચેસ્ટ એકબીજાને ટચ કરવાનો પ્રયાસ કરવાનો છે. ન થાય તો પણ કંઈ વાંધો નહીં. લાસ્ટ ટાઈમ. ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન. એ જ રીતે આપણે રાઈટ સેન્ટર લેફ્ટ સેન્ટર, રાઈટ સેન્ટર લેફ્ટ સેન્ટર. શ્વાસ છોડવાનો, શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો, શ્વાસ લેવાનો. એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ. તમે જોશો કે આપણે દરેક એક્સરસાઇઝમાં બ્રીધિંગની સાથે કરીએ છીએ. દરેક એક્સરસાઇઝ જ્યારે પણ હું કોઈ પણ કમાન્ડ આપીશ ત્યારે ઇનહેલ, એક્ઝેલ, શ્વાસ ભરો, શ્વાસ છોડો, એ હું મારા કમાન્ડ હંમેશા રહેશે.
કારણ કે કોઈ પણ પ્રકારનો તમારે યોગની પ્રેક્ટિસ કરવી છે તો શ્વાસની પ્રક્રિયા સાથે, એટલે કે શ્વાસને સાથે રાખીને અને શ્વાસને લય પદ્ધતિને ફોલો કરીને એ પ્રેક્ટિસ કરવી બહુ જ જરૂરી છે. તો જ્યારે પણ યોગ પ્રેક્ટિસ કરો ત્યારે શ્વાસને તમારે કંટ્રોલમાં કરીને પ્રેક્ટિસ કરવી બહુ જ જરૂરી છે, જે તમને 100 ગણો લાભ આપશે. હવે આપણે ફરીથી રોટેશન કરીશું. 1 2 and 3. Reverse. 1 2 and 3. હવે બંને પગને આપણે સીધા કરીશું. કમર ગરદન અગેન સીધા રાખવાના છે. એન્કલ અપ એન્ડ ડાઉન. 1 2 3 4 5 6 7 and 8. Ankle rotation. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. Release. હવે જમણા પગના ઢીંચણને આપણે આ રીતે વાળવાનો છે. બંને હાથની ફિંગર્સ જે છે એને આપણે આ રીતે ઇન્ટરલોક કરીશું અને થાઈસથી સાથળથી પગને પકડવાનું છે. અગેન આપણે જ્યારે પણ બેસીએ ત્યારે મેક શ્યોર કે આપણે આ રીતે ન બેસીએ. હંમેશા આપણી બેકને આપણે એકદમ સ્ટ્રેટ રાખીને બેસવાનું છે. હવે આ પગને આપણે અપ એન્ડ ડાઉન કરવાનો છે. જેટલો તમારો જઈ શકે તમારી ક્ષમતા પ્રમાણે પગને અપ લઈ જવાનો છે. 5 6 7 8. એ જ રીતે બીજા પગને 1 2 3 4 5 6 7 8. રિલીઝ. હવે આપણે હોલ્ડિંગ કરીશું. તો જે રીતે આ પગને આપણે વાળ્યો હતો એ રીતે આપણે પગને વાળીશું, પણ હવે એન્કલથી આપણે પગને પકડીશું. પગને સીધો કરવાનો ટ્રાય કરીશું. અગેન આપણે સ્પાઇનને સીધી રાખવાની છે. મેક શ્યોર કે જ્યારે પણ તમે પગને સીધો કરો તો તમે સ્પાઇનને આ રીતે ન રાખો. સ્પાઇનને સીધો રાખીને પગને સ્ટ્રેટ કરીને તમારે હોલ્ડ કરવાનું છે. હવે આ પોઝિશનમાં તમે જાતે નથી કરી શકતા તો મારી પાસે આ યોગા બેલ્ટ છે. તમે યોગા બેલ્ટ અથવા તો ઘરમાં તમારો કોઈ દુપટ્ટો હોય એ પણ લઈને પ્રેક્ટિસ કરી શકો છો. તો બેલ્ટ સાથે કેવી રીતે કરી શકાય? આ રીતે પગના પંજા આગળ મેં બેલ્ટને રાખ્યો છે. બને એટલો બેલ્ટને નજીકથી પકડવાનો છે, દૂરથી નથી પકડવાનો. બને એટલો આપણે પગને નજીકથી પકડીશું, સીધો કરીશું ને તમારી જે નજર છે એ તમારા પગના અંગૂઠા તરફ હોવી જોઈએ. આ જે શોલ્ડર છે એ પાછળ, ચેસ્ટ છે આઉટ અને સ્પાઇન છે એ સ્ટ્રેટ. અને આ પોઝિશનમાં આપણે હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 6 7 and 8. રિલીઝ. આ જ રીતે બીજી બાજુ પગના એન્કલને પકડવાનું છે, સ્પાઇનને સીધી રાખવાની છે, અંગૂઠાને જોવાનું છે પગના, શોલ્ડર બેક, ચેસ્ટ આઉટ, ચીન અપ એન્ડ હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 એન્ડ રિલીઝ. પગને હવે આપણે રિલીઝ કરીશું. જે લોકોને ઢીંચણની તકલીફ વારે ઘડીએ રહ્યા કરે છે, જેમને ઢીંચણમાં પેઇન રહ્યા કરે છે, એ લોકોએ જ્યારે પણ વોર્મઅપ એક્સરસાઇઝ કરે ત્યારે બંને હાથ આ રીતે ઢીંચણ પર રાખવાના છે અને બંને પગના ઢીંચણને એક વખત આ રીતે પ્રેસ કરવાના છે અને પછી રિલીઝ. પગને એકદમ પ્રેસ કરવાના છે, ઢીંચણને લોક કરવાના છે, રિલીઝ કરવાના છે, લોક કરવાના છે, રિલીઝ. અહીંયા તમે હાથ રાખશો તો જે પણ તમારી મૂવમેન્ટ થાય છે એ તમે પોતે પણ ફીલ કરી શકો. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ મેં 10 જ કાઉન્ટ અત્યારે કર્યા છે કારણ કે આપણે વોર્મઅપ એક્સરસાઇઝ સ્વરૂપે અત્યારે એક્સરસાઇઝ કરી છે. પણ જે લોકોને પણ ઢીંચણના પ્રોબ્લેમ છે, જેને વારંવાર ઢીંચણનો દુખાવો થાય છે, એ લોકોએ 60 થી 70 વાર કન્ટિન્યુઅસ એક રાઉન્ડ કરવાનો, એવા 3 થી 4 રાઉન્ડ એ લોકોએ રોજ કરવા જોઈએ. તો એ લોકોને ની પેઇનમાં રાહત મળશે. તો આપણે જાણીએ છીએ કે યોગ કરવાની બહુ જ અલગ અલગ પદ્ધતિઓ હોય છે. યોગ બેસીને પણ કરી શકાય છે, યોગ ઊભા રહીને પણ કરી શકાય છે, યોગ સીધા સૂઈને પણ કરી શકાય છે, યોગ ઊંધા સૂઈને પણ કરી શકાય છે. તો અલગ અલગ પ્રકારે યોગના આસનો પણ અલગ અલગ હોય છે અને એ આપણને લાભ પણ અલગ અલગ આપતા હોય છે. તો
તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કે બેસીને કરવાના આસનો કઈ રીતે કરી શકાય, જેને આપણે કહી શકાય કે સીટેડ યોગ પોઝ. તો સીટેડ યોગાસન આપણે કેવી રીતે કરીશું આજે આપણે જાણીએ છીએ. તો સિટિંગ પોઝિશનમાં પહેલું આસન જેને કહેવાય કે જે એકદમ શરૂઆત જે લોકો યોગ શીખવાની કરી રહ્યા હોય એ લોકોને કરવું હોય તો કઈ રીતે કરી શકે. કારણ કે મેં કહ્યું રીતે યોગમાં તમારી બ્રિધિંગ અને તમારા શરીર એટલે કે મન અને શરીરનો મેળ કરવો બહુ જ જરૂરી છે. આમ જોવા જાઓ તો યોગનો મતલબ જ એ છે કે મન અને શરીરનું મિલન એટલે કે યોગ. તો આ જે આસન છે એમાં આપણે મન અને શરીરને ભેગા કરીને આપણે કોન્સન્ટ્રેશન અને ફોકસ વધારીને આ આસન આપણે કરી શકીએ છીએ. બહુ જ સિમ્પલ આસન છે, કોઈ પણ લોકો આ આસન કરી શકે છે. પણ જે લોકોને ની પ્રોબ્લેમ છે, જે લોકો ની બેન્ડ કરીને નથી બેસી શકતા, એ લોકો ચેર ઉપર પણ બેસી શકે છે, સોફા પર પણ બેસી શકે છે, પલંગ ઉપર પણ બેસી શકે છે, પોતાની કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી શકે છે. તો પહેલું આસન છે એ છે સુખાસન. તો સુખાસન માટે આ રીતે પલાઠી વાળીને બેસવાનું છે. બંને હાથમાં પહેલી આંગળી અને અંગૂઠો ભેગો, આ રીતે પહેલી આંગળી અને અંગૂઠો ભેગો, જેને કહેવાય છે ધ્યાન મુદ્રા. તો બંને હાથને આપણે ધ્યાન મુદ્રામાં રાખીશું અને બંને પગના નીઝ ઉપર આપણે બંને હાથને આ રીતે રાખવાના છે. અગેન ચેસ્ટ આઉટ, શોલ્ડર બેક, ફેસ એકદમ સ્ટ્રેટ અને એકદમ ટટ્ટાર બેસવાનું છે. આને કહેવાય સુખાસન. જે લોકો પગ વાળીને નથી બેસી શકતા એ લોકો પગને આ રીતે સીધા કરીને પણ સુખાસનમાં બેસી શકે છે. સુખાસન એ એટલે જરૂરી છે કારણ કે એનાથી તમારી એકાગ્રતા જળવાય છે. એકાગ્રતા તમારા મનની, તમારા શ્વાસની. તમે જે પણ શ્વાસ લઈ રહ્યા છો એને તમે પોતે જાતે જ નોટિસ કરી શકો છો સુખાસનમાં. તો જ્યારે પણ તમે આ રીતે સુખાસનમાં બેઠા હો, બંને હાથ ધ્યાન મુદ્રામાં રાખવાની, આંખો બંધ કરવાની અને તમે જે પણ શ્વાસ લો છો એની પર તમારે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે સુખાસન આપણે કરીએ. શ્વાસ ભરીએ ત્યારે હંમેશા પેટ બહાર આવે છે અને શ્વાસ છોડીએ ત્યારે પેટ હંમેશા અંદર જાય છે. તો જ્યારે પણ આપણે સુખાસન કરીશું ત્યારે આપણો શ્વાસ અંદર અને બહાર પદ્ધતિસર જાય છે કે નહીં એનું આપણે ધ્યાન રાખીશું. તો આ હતું સુખાસન. સુખાસનની પ્રેક્ટિસ કરવાથી તમારો સ્ટ્રેસ છે એ દૂર કરી શકાય છે. એન્ઝાયટી, ડિપ્રેશનમાં પણ એ આપણને ફાયદો કરી શકે છે. તેમજ તમારો મૂડ સારો રાખવામાં પણ સુખાસન મદદરૂપ થાય છે. તો હવે આપણે જોઈશું વજ્રાસન. વજ્રાસન એક માત્ર એવું આસન છે કે જે ખાધા પછી પણ કરી શકાય. બાકી કોઈ પણ આસનની પ્રેક્ટિસ છે એ ખાવાના 2 કલાક પહેલાં કરવી જોઈએ અથવા તો ખાવાના 2 કલાક પછી કરવી જોઈએ. હવે વજ્રાસન કેમ ખાઈને તરત કરવામાં આવે છે? કારણ કે વજ્રાસન કરવાથી આપણે જે પણ ખોરાક ખાધો છે એ બહુ જલ્દી પચી જાય છે. તો વજ્રાસન આપણને ખોરાક પચવવામાં એટલે કે ડાયજેસ્ટિવ આપણી જે સિસ્ટમ છે એને સુધારવામાં પણ મદદરૂપ થાય છે. સાથે સાથે વજ્રાસનની પ્રેક્ટિસ કરવાથી તમારા એન્કલની ફ્લેક્સિબિલિટીમાં પણ સુધારો થાય છે. તેમજ તમારા હિપ્સ અને હામસ્ટ્રિંગ્સની ફ્લેક્સિબિલિટીમાં પણ સુધારો થાય છે. હવે વજ્રાસન ઘણા બધા લોકો નથી કરી શકતા. એનું મેઇન કારણ એક જ છે કે તમારા પગની જે એન્કલ છે એની ફ્લેક્સિબિલિટી તમારી બિલકુલ ના હોય. તમે જેવા વજ્રાસનમાં બેસો એટલે તરત જ તમને અહીંયા પેઇન થાય છે. તો સૌથી પહેલાં હું એ બતાવીશ કે વજ્રાસન સપોર્ટ સાથે કેવી રીતે કરી શકાય. અગેન મેં કીધું એ રીતે કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રેક્ટિસ કરો તમારી મેડિકલ કન્ડિશનને સમજીને કરવી જરૂરી છે. તો અત્યારે મારી પાસે મેં એક એક્સ્ટ્રા મેટ રાખી છે, યોગા મેટ રાખી છે એક્સ્ટ્રા. તો હવે જ્યારે પણ વજ્રાસન માટે તમને એન્કલની તકલીફ હોય તો તમે આ રીતે મેટને અહીંયા રાખી શકો છો અને બંને પગના જે એન્કલ છે એને તમારે આ રીતે મેટ ઉપર રાખવાના છે, બંને પગના એન્કલને. અને આ રીતે તમે કમ્પ્લીટલી બેસી જવાનું છે. તમારા હિપ્સ છે એ કમ્પ્લીટલી તમારી હિલ્સને ટચ હોવા જોઈએ, કોઈ પણ જાતનો ગેપ ના હોવો જોઈએ. સ્પાઇન છે એ એકદમ ટટ્ટાર રાખવાની છે, બંને હાથ છે એ આગળ રાખવાના છે. ખભા છે આ રીતે ઇનવર્ડ ના હોવા જોઈએ, ખભા છે કમ્પ્લીટલી આઉટવર્ડ અને ચેસ્ટ આઉટ. અને આ પોઝિશનમાં તમારે બેસવાનું છે. આ પોઝિશનમાં લગભગ તમે 10 થી 15 મિનિટ બેસો
તો તમને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરવામાં, ખોરાક પચવવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો અહીંયા આપણે ખાલી 20 કાઉન્ટ આપીશું હોલ્ડિંગ માટે. જ્યારે પણ કોઈ પણ યોગની પ્રેક્ટિસ કરીએ ત્યારે શ્વાસ સાથે કરવી બહુ જરૂરી છે. તો જે પણ આપણે 20 કાઉન્ટ્સ આપીએ તો આપણા શ્વાસ સાથે એને 20 કાઉન્ટ આપીશું. 1 2 3 कमर गर्दन एकदम सीधी. 4 चेस्ट आउट, लुक स्ट्रेट. 5 6 7 8 9 10 11 12 13 14 એન્ડ 15. જે રીતે મેટ મેં અહીંયા રાખી છે એ જ રીતે તમે ડાયરેક્ટલી આ રીતે નથી બેસી શકતા તો આ જ મેટને તમે આ રીતે હિલ્સની ઉપર પણ રાખીને આ રીતે બેસી શકો છો. તો આ પોઝિશનમાં રાખવાથી પણ તમને વજ્રાસન પ્રેક્ટિસ તમે કરવામાં તમને મદદરૂપ થશે. અને જે ફાઇનલ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એ વજ્રાસનની પોઝિશન આ પોઝિશન છે. પગના અંગૂઠા જે છે બહારની તરફ છે, હિલ્સ અને હિપ્સ છે બંનેને ટચ થયેલા છે, બેક છે એકદમ સ્ટ્રેટ છે, શોલ્ડર પાછળ ખેંચેલા છે, ચેસ્ટ કમ્પ્લીટલી આઉટ છે અને ફેસ એકદમ સ્ટ્રેટ છે. બંને હાથ ઢીંચણ ઉપર રાખવાના છે અને આ પોઝિશન આપણે 5 કાઉન્ટ માટે ફરીથી હોલ્ડ કરીશું. 1 2 3 4 એન્ડ 5. હવે આપણે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ બદ્ધ કોણાસન, જેનું બીજું નામ છે બટરફ્લાય પોઝિશન. તો બદ્ધ કોણાસન પોઝિશન કરવા પહેલાં જેને ઢીંચણના પ્રોબ્લેમ છે એ લોકોએ પોતાના કમ્ફર્ટ ઝોન પ્રમાણે થોડાક મોડિફિકેશન સાથે, મોડિફિકેશન એવું હોવું જોઈએ કે કોઈ પણ આસનની પ્રેક્ટિસ રોંગ ના થવી જોઈએ. મોડિફિકેશન એટલે તમારા કમ્ફર્ટ પ્રમાણે તમે એ આસનને મોડિફાઈડ કરીને એની પ્રેક્ટિસ કરી શકો છો. તો બદ્ધ કોણાસન માટે બંને પગના પંજાને આ રીતે ભેગા કરવાના છે. હવે બંને પગના પંજાને આપણે આ રીતે ભેગા કર્યા, પણ બંને પગના પંજાને એકદમ આપણે નજીક રાખવાના છે. પરંતુ મેં કહ્યું રીતે કે જેને પણ ઢીંચણની તકલીફ છે એ લોકો કદાચ એવું બની શકે કે આટલા નજીક ન રાખી શકે, અથવા તો જેને ફ્લેક્સિબિલિટી હજી ડેવલપ નથી થઈ એ લોકો પણ આટલા નજીક પગ ન રાખી શકે. તો એ લોકોએ સ્ટાર્ટિંગમાં પ્રેક્ટિસ કરવા માટે થોડાક પગને દૂર રાખવાના છે. હવે અહીંયા આપણે પગને દૂર રાખીએ પણ સાથે સાથે આપણે શું કરીએ છીએ ભૂલ કે આપણે સ્પાઇનને પણ આ રીતે થાકીને આ રીતે બેસી દઈએ છીએ. તો આ પ્રમાણે નથી બેસવાનું. મેં કહ્યું રીતે કે હંમેશા કોઈ પણ યોગની પ્રેક્ટિસ કરીએ આપણે ત્યારે આપણી કમર, ગરદન, બેક અને સ્પાઇન કમ્પ્લીટલી સ્ટ્રેટ જ રહેવા જોઈએ, તો જ એ આપણને ફાયદો કરશે. બહુ જ ઓછા આસનો એવા છે કે જેમાં સ્પાઇનને કર્વ આપવાનો હોય છે, અને જ્યારે સ્પાઇનને કર્વ આપવાનો હોય છે ત્યારે એની અલગથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. પણ ત્યાં સુધી દરેક યોગાસનની પ્રેક્ટિસમાં તમારી સ્પાઇન એકદમ સ્ટ્રેટ હોવી બહુ જ જરૂરી છે. તમારું ફોકસ કોન્સ્ટન્ટલી તમારી સ્પાઇન ઉપર હોવું જોઈએ કે તમારી સ્પાઇન સ્ટ્રેટ છે કે નહીં. હવે જ્યારે પણ તમે કોઈ પણ આસનની પ્રેક્ટિસ પદ્ધતિસર ટેકનિકલી પ્રોપર કરશો ત્યારે બની શકે કે તમને થોડુંક પેઇન ફીલ થાય. તો તમારે એવું માનવું જરૂરી નથી કે મેં આસન કર્યા તો મને પેઇન ચાલુ થઈ ગયા. કોઈ પણ આસન, તમે કોઈ પણ એક્સરસાઇઝ જ્યારે કરો ત્યારે તમારું જે બોડી છે, તમારું શરીર છે એ કમ્ફર્ટ પોઝિશનમાંથી બહાર જાય છે. તો જ્યારે પણ તમારું શરીર એક કમ્ફર્ટ પોઝિશનમાંથી બહાર જાય છે ત્યારે થોડુંક પેઇન તમને આપશે. પણ જો તમે સાચી પ્રેક્ટિસ કરી છે તો એ પેઇન 2 થી 3 દિવસમાં તમને મટી જાય છે. પરંતુ તમે ખોટી પ્રેક્ટિસ કરી છે અને તમને પેઇન થાય છે તો એ પેઇન 2 મહિના, 3 મહિના, 5 મહિના ખબર નથી કે કેટલું ચાલી શકે છે. તો શક્ય હોય એટલું જેટલું બી કરો એટલું પરફેક્ટ કરો. 10% કરો, 5% કરો. જરૂરી નથી કે તમે 100% સાચું કરો, પણ જેટલું પણ કરો એટલું પરફેક્ટ કરવું બહુ જ જરૂરી છે. તો એક ઇન્સ્ટ્રક્શનને તમે ધ્યાનથી સાંભળજો અને પ્રોપરલી એને ફોલો કરવાનો ટ્રાય કરજો. તમે સ્પાઇન સીધું રાખીને કરવા જશો ત્યારે તમને મે બી અઢળક પેઇન આપશે સ્પાઇન, પણ એ તમને ટેમ્પરરી દુખાવો છે. ગ્રેજ્યુઅલી તમારી સ્પાઇનની સ્ટ્રેન્થ વધતી જશે, ફ્લેક્સિબિલિટી વધતી જશે, એમાં પેઇન પણ ઓછું થતું જશે અને શરીરને જે ફાયદા મળવા જોઈએ એ પ્રોપરલી મળશે. તો બદ્ધ કોણાસનમાં આપણે જોવા જઈએ તો બદ્ધ કોણાસન માટે આપણે પગને આ રીતે વાળીને રાખવાના છે. મેં કહ્યું રીતે કે જેની ફ્લેક્સિબિલિટી ડેવલપ નથી થઈ એ લોકો પગને આ રીતે આગળ રાખી શકે છે.
બંને પગના ઢીંચણ જે છે એને આપણે નીચેની તરફ પ્રેસ કરવાના છે આ રીતે. તો બંને પગના પંજાને પકડીને આ રીતે બંને પગના નીસ છે એને જમીન તરફ આપણે થોડાક એફર્ટથી લઈ જવાના છે. ઘણી વખત શું થાય, આપણે આટલું જ કરીએ છીએ, પણ થોડોક એફર્ટ કરીને આ રીતે પગના ઢીંચણને જમીન તરફ લઈ જવાના છે. મેં કહ્યું એ રીતે સ્પાઇન એકદમ સ્ટ્રેટ હોવી જરૂરી છે. તમે સાંભળી શકો છો કદાચ આ અવાજ. તો જ્યારે પણ તમે આ પ્રોપરલી તમે અહીંયા પ્રેક્ટિસ કરશો ત્યારે તમારા જેટલા પણ આ હામસ્ટ્રિંગ મસલ્સ છે એ તમને પેઇન કરશે. તો આ હામસ્ટ્રિંગ મસલ પેઇન થાય છે એનો મતલબ એ નથી કે તમે કંઈ ખોટું કર્યું છે, પણ તમારી એની જે સ્ટીફનેસ છે એ ધીરે ધીરે દૂર થશે. આ પેઇન થશે તો એ તમારી સ્ટીફનેસ ધીરે ધીરે જશે. તો બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ અને આ રીતે બદ્ધ કોણાસનની પ્રેક્ટિસ એટલે કે બટરફ્લાયની પ્રેક્ટિસ. બદ્ધ કોણાસનની પ્રેક્ટિસ તમારા ઇનર થાઇઝની ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ કરે છે, તેમજ તમારા હામસ્ટ્રિંગની ફ્લેક્સિબિલિટી પણ ઇમ્પ્રૂવ કરે છે. તમે જોઈ શકો છો કે જેટલા પણ મસલ્સ છે હામસ્ટ્રિંગના, ઇનર થાઈના, એ તો સ્ટ્રેચ થાય જ છે, પણ ગ્રોઈંગ મસલ એટલે કે શું કે તમારા થાઈસ અને એબ્ડોમનની વચ્ચેના જેટલા પણ મસલ્સ છે એની પણ ફ્લેક્સિબિલિટી ડેવલપ થવી બહુ જ જરૂરી છે. આજે આ ભાગની ફ્લેક્સિબિલિટી હશે તો તમે જેટલા પણ હિપ મૂવમેન્ટ કરવાની હશે એ તમે ઇઝીલી કરી શકશો. હવે આ રીતે પ્રેક્ટિસ કર્યા પછી તમારે બંને સાઈડથી ઢીંચણને નીચેની તરફ ધક્કો મારવાનો છે. હવે ઘણી બધી વખત જ્યારે પ્રેક્ટિસ હું જોતી હોઉં છું તો અમુક લોકો બહુ જ ઝર્ક આપે છે. આ ઝર્ક આપવો બિલકુલ બી જરૂરી નથી હોતો. આ એકદમ સ્મૂધ મૂવમેન્ટ હોવી જોઈએ આ રીતે. અને અગેન મેં કીધું શ્વાસની સાથે એને કનેક્ટ કરો. તો શ્વાસ ભરો અને શ્વાસ છોડતા આ રીતે નીચે ધક્કો. ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. હવે એક વખત જો તમે કમ્ફર્ટેબલ હોય તો બંને પગને નજીક લાવીને પણ બેક સ્ટ્રેટ કરીને આ રીતે બંને હાથની ફિંગર્સ ઇન્ટરલોક કરીને પણ પ્રેક્ટિસ કરી શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલીઝ. બંને પગને આપણે એકદમ સીધા કરી દઈશું. એન્કલને અપ એન્ડ ડાઉન, પગને આઉટ એન્ડ ઇન અને પગને આ રીતે આપણે રિલેક્સ કરીશું. તમે જોઈ શકશો કે આપણે જે પણ આસનની પ્રેક્ટિસ કરીએ છીએ એ ખરેખર પ્રેક્ટિસ કરવામાં ખૂબ જ સરળ છે. એવું બિલકુલ પણ જરૂરી નથી કે તમે એડવાન્સ આસન પોઝ કરો તો જ તમે યોગની પ્રેક્ટિસ કરી કહેવાય. તમે સિમ્પલ આસનને પણ જો વારંવાર કરી શકતા હો તો એ પણ તમને એટલો જ ફાયદો આપે છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દંડાસન. દંડાસના માટે બંને પગને આપણે આ રીતે સ્ટ્રેટ કરવાના છે અને બંને હાથ છે એ હિપ્સની લાઇનમાં જમીનને અડાડીને રાખવાના છે. હવે આ જે બે હાથ છે એને આપણે જમીનને ધક્કો મારીને આ રીતે પ્રેસ રાખીશું. હાથ લૂઝ પોઝિશનમાં નથી, હાથ એકદમ ટાઈટ પોઝિશનમાં છે અને હાથને આપણે આ રીતે રાખીશું. બંને પગ સીધા, બંને પગના અંગૂઠા છે સ્પ્રેડ થયેલા છે અને બંને પગના અંગૂઠા ઇનસાઇડ છે અને બંને પગને આ રીતે ભેગા રાખવાના છે. જેટલો પણ હામસ્ટ્રિંગ્સ છે, થાઈઝ મસલ છે, એને આપણે જમીનની તરફ પ્રેસ કરીને રાખવાના છે આ રીતે. અગેન મેં કહ્યું રીતે શોલ્ડર ઓપન, ચેસ્ટ આઉટ, ફેસ અપ અને આ પોઝિશન આપણે હોલ્ડ કરવાની છે. મેં કહ્યું રીતે 20 કાઉન્ટ્સ આપણે હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20.
તો દંડાસનની પ્રેક્ટિસથી થાઇઝ મસલ્સ છે એની સ્ટ્રેન્થ ડેવલપ થાય છે અને શોલ્ડર છે એ પણ ઓપન થાય છે, કારણ કે આપણે આ રીતે બેસીએ છીએ, પગને એકદમ સીધા રાખીને અને હાથને નીચેની તરફ પ્રેસ કરીને. તો તમે ફીલ કરી શકશો કે તમને જે અપર થાય છે એની પર તમને પ્રોપરલી સ્ટ્રેચિંગ ફીલ થશે. શ્વાસ સાથે કનેક્ટ કરવાનું અને ગ્રેજ્યુઅલી તમારા કાઉન્ટ છે એને ઇન્ક્રીઝ કરતા જવાના. 5, 4, 3, 2 and 1 and release. તો હવે આપણે જોઈ રહ્યા છીએ મંડુકાસનની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય. મંડુકાસનની પ્રેક્ટિસ માટે વજ્રાસનમાં બેસવાનું હોય છે અને મેં કીધું એ રીતે કે મંડુકાસનની પ્રેક્ટિસમાં જો વજ્રાસનમાં બેસવામાં જેને તકલીફ પડતી હોય એ યોગા મેટનો પણ યુઝ કરીને આ રીતે બેસી શકે છે. બંને પગના એન્કલની નીચે મેટને રાખવાની છે અથવા તો એન્કલની ઉપર પણ રાખી શકાય છે. તો તમને જે પણ કન્ડિશન તકલીફ પડતી હોય એ રીતે તમે આ મેટનો ઉપયોગ કરી શકો છો વજ્રાસનમાં બેસવા માટે. હવે જે બંને હાથ છે એને તમારે નાભી આગળ એટલે કે નેવલ આગળ આ રીતે રાખવાના છે, બંને હાથને નેવલ આગળ. હવે સ્પાઇનને સ્ટ્રેટ રાખવાની છે અને અહીંયા પણ આપણે ધીમે ધીમે સ્પાઇન સીધી રહે આપણી, એટલે કે બેક એકદમ સીધી રહે એ રીતે આપણે આગળની તરફ ઝૂકવાનું છે. અને જ્યારે પણ આપણે આગળની તરફ ઝૂકીએ ત્યારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ પગ અને હિપ્સની વચ્ચેનો ગેપ છે એ વધવો ના જોઈએ. આ પોઝિશન છે એ મેન્ટેન રહેવી જોઈએ. તો પગના અંગૂઠા બહારની તરફ, હીલ્સ અને હિપ્સ એકબીજાને ટચ, શોલ્ડર છે એ ઓપન, ચેસ્ટ આઉટ, બંને હાથ છે એ નાભી ઉપર, સ્પાઇનને સીધી રાખવાની છે. હવે આપણે હાથને ધીમેથી અંદર થોડોક ધક્કો મારીશું, સ્પાઇનને સીધી રાખતા જઈશું, ઉપર જોવાનું છે, ધીમે 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 આગળ ઝૂકતા જઈશું, પેટને ધક્કો મારતા જઈશું અને હેડ ડાઉન. હીલ્સ અને હિપ્સ એકબીજાને ટચ રહેવા જોઈએ. બને એટલી સ્પાઇનને સીધી રાખવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20. હવે જ્યારે આપણે પાછા આવીશું ત્યારે પણ ધ્યાન રાખવાનું છે કે ધીમેથી સ્પાઇનની પોઝિશન સીધી રહે એ રીતે ધીમેથી આ જ પોઝિશનમાં આપણે પાછા આવીશું. તો મંડુકાસનની જે પ્રેક્ટિસ છે એક આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એને ઇમ્પ્રૂવ કરે છે. ડાયાબિટીસના જેટલા પણ પેશન્ટ છે એ લોકોનું શુગર લેવલ મેન્ટેન કરવા માટે પણ મંડુકાસન ખૂબ જ અગત્યનું છે. ડેલી ડાયાબિટીસની પ્રેક્ટિસ માટે મંડુકાસન કરવાથી એમને 100% શુગર લેવલ ડાઉન લાવવામાં પણ એ હેલ્પફુલ થાય છે. સાથે સાથે તમને સ્ટ્રેસ રિલીવ કરવામાં પણ આ આસન એટલું જ જરૂરી છે. અને જ્યારે પણ તમે ફોરવર્ડ બેન્ડ કરો છો ત્યારે તમારું જે હાર્ટ છે તો હાર્ટ રેટ તમારો છે એને પણ બૂસ્ટ થાય છે. તો હાર્ટ રેટને ઇમ્પ્રૂવ કરવા માટે પણ મંડુકાસન જરૂરી છે. તો હવે આપણે જોઈશું ક્રાઉન્ચાસનાની પ્રેક્ટિસ કઈ રીતે કરવી. ક્રાઉન્ચાસનાની પ્રેક્ટિસ માટે તમારે બંને પગને સીધા કરવાના છે. હવે જે લોકોની ફ્લેક્સિબિલિટી છે, જે લોકોને કોઈ પ્રોબ્લેમ નથી, એ લોકો આ એક પગ છે એને બહારની તરફ વાળી શકે છે. નહીં વાળે તો પણ ચાલશે, આ પગને સીધો પણ રાખીને કરી શકાય છે. અહીં હું તમને વાળીને બતાવીશ કઈ રીતે કરવાનું છે. તો આ મેં એક પગને બહારની તરફ વાળ્યો છે. હવે બીજા પગ છે એને આ રીતે મેં એન્કલથી પગને પકડ્યો છે. અહીંયા સ્પાઇનને આપણે સીધી રાખવાની છે અને ધીમેથી આ પગને અપ કરવાનો છે. અને આ પગને અહીંયા આપણે અંગૂઠાને અહીંયા જોવાનું છે. લુક અપ, ઉપર જોવાનું છે, અંગૂઠાને જોવાનું છે અને આ પોઝિશન આપણે હોલ્ડ કરવાની છે. હવે ડાયરેક્ટ આ પોઝિશન, આ પગની પોઝિશન તમારી જો સ્ટ્રેટ ન રહેતી હોય તો આપણી પાસે યોગા બેલ્ટ અથવા તો દુપટ્ટો હોય એની હેલ્પથી પણ કરી શકાય છે. તો બહારની તરફથી આપણે આ બેલ્ટને આ રીતે પકડીશું, બને એટલો નજીકથી રાખીશું
ધીમે ધીમે પગને આપણે સ્ટ્રેટ લઈ જઈશું અને આ પોઝિશન હોલ્ડ કરીશું. તમે આ પોઝિશન હોલ્ડ ન કરી શકો તો આ પોઝિશન પણ હોલ્ડ કરી શકાય. સ્પાઇનને આપણે એકદમ સ્ટ્રેટ જ રાખવાની છે અને આ પોઝિશન હોલ્ડ કરીશું. આ જે પગ વાળેલો છે એ તમારો પગ વાળેલો ના રહેતો હોય તો આપણે આ પગને સીધો રાખીશું અને આ રીતે મેક્સિમમ નજીક રાખીને હોલ્ડ કરવાનું છે. તો આ છે એનું ઇઝી વેરિએશન અને આ છે એનાથી થોડુંક ઇન્ટરમીડિયેટ એટલે કે થોડુંક એડવાન્સ વેરિએશન. સો આ પોઝિશન હોલ્ડ કરવાથી તમે જોશો તો કમ્પ્લીટલી તમારા કાફ મસલ્સ છે, હામસ્ટ્રિંગ મસલ્સ છે એ કમ્પ્લીટલી સ્ટ્રેચ થાય છે. સાથે સાથે તમારી સ્પાઇન છે એને તમે સીધી રાખવાનો પ્રયત્ન કરો છો તો એ પણ સ્ટ્રેચ થાય છે. તો તમે સમજી શકો છો કે ક્રાઉચસાસનાની પ્રેક્ટિસ કરવાથી તમારા કાફ મસલ્સ, હામસ્ટ્રિંગ્સ એને સ્ટ્રેન્થ મળે છે, બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે. એવું કહી શકાય કે ઇન્સોમિનિયા એટલે કે જ્યારે ઊંઘ ના આવતી હોય ત્યારે આ ટાઈપના સ્ટ્રેચિંગ આસનો કરવાથી તમને ઊંઘ સારી આવે છે. તમારો ફેસ કમ્પ્લીટલી અપ રહેશે, ચીન અપ રહેશે, શોલ્ડર બેક, ચેસ્ટ ઓપન, બેક સ્ટ્રેટ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. સ્લોલી જે રીતે ગયા હતા એ જ રીતે આપણે પગને રિલીઝ કરીશું. સેમ વેથી આપણે બીજા પગ પર કરીશું. દરેકની એક સાઈડ વીક હોય અને એક સાઈડ મજબૂત હોય. તો તમારી મજબૂત સાઈડ જે હોય, ઓલવેઝ તમે કોઈ પણ આસનની પ્રેક્ટિસ જ્યારે નવી ચાલુ કરતા હોય ત્યારે તમારી જે મજબૂત સાઈડ હોય એની પર તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરશો ત્યારે તમને એક સાઈડ વધારે દુખશે અને એક સાઈડ તમે ઇઝીલી કરી શકશો. તો જે સાઈડ તમે ઇઝીલી કરી શકો છો એ તમારી સ્ટ્રોંગ સાઈડ છે અને જે સાઈડ તમે ઇઝીલી નથી કરી શકતા અને પેઇન વધારે થાય છે એ તમારી વીક સાઈડ છે. તો હંમેશા આપણને ઇન્જરી આપણી વીક સાઈડ ઉપર જ થતી હોય છે. તમે નોટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે તમને ક્યારે પણ ભૂતકાળમાં કોઈ ઇન્જરી થઈ હશે ને તો ઓલમોસ્ટ તમને તમારી વીક સાઈડ ઉપર થઈ હશે. તો જ્યારે પણ એ સાઈડ ઉપર તમે પ્રેક્ટિસ કરો તો થોડુંક ધ્યાન રાખીને કરવી જરૂરી છે. અગેન 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Release. પગને રિલીઝ કરો. એન્ડ રિલેક્સ. તો ક્રાઉચસાસનાની પોઝિશન એક્ઝેક્ટલી શું છે હું તમને એક વખત બતાવી દઉં. ડાબો પગ મેં મારો બહારની તરફ આ રીતે વાળેલો છે. પગ આ રીતે ઓપન નથી રાખવાનો, બંને પગ એકબીજાથી નજીક રાખવાના છે. જમણા પગનો ઢીંચણ મેં વાળ્યો છે. જમણા પગના પંજાને મેં પકડ્યો છે, નહીં કે એન્કલને. હું પ્રેક્ટિસ કરું છું એટલે હું અહીંયા પગના પંજાને પકડી શકું છું. જો તમારી ફ્લેક્સિબિલિટી ના હોય અને તમને પેઇન વધારે થતું હોય તો તમે એન્કલને પણ પકડી શકો છો, નહીંતર કાફ મસલ્સને પણ પકડી શકો છો. અહીં હું જે કરવાનું છે એક્ઝેક્ટલી તમને બતાવી રહી છું. તો પગના પંજાને આપણે પકડ્યું, પગને આ રીતે સ્ટ્રેટ કર્યું અને મેક્સિમમ એને નજીક લાવવાનું છે અને આ પોઝિશન હોલ્ડ કરવાનું છે. સ્લોલી પગને નીચે લાવીશું એન્ડ રિલીઝ. એ જ રીતે બીજી બાજુ જમણા પગને મેં બહારની તરફ વાળ્યો છે. ડાબા પગના પંજાને પકડવાનું છે. સ્ટ્રેટ પગને સ્ટ્રેટ કરવાનો છે. મેક શ્યોર કે તમારો ઢીંચણ છે વળેલો ના રહે. ઢીંચણ સીધો રાખતા તમે જેટલા લેવલ સુધી પગને લઈ જઈ શકો છો એટલા લેવલને લઈ જવાનું છે અને અહીંયા હોલ્ડ કરવાનું છે એન્ડ રિલીઝ. હવે આપણે પ્રેક્ટિસ કરીશું ઉભયા પાદાંગુષ્ટાસનાની. તો જનરલી ઉભયા પાદાંગુષ્ટાસના અને નૌકાસનાની પ્રેક્ટિસ વચ્ચેનો ભેદ બહુ જ ઓછો છે, એ સમજવું બહુ જ જરૂરી છે. નૌકાસન જ્યારે પણ આપણે કરીએ છીએ ત્યારે જમીનથી આપણા પગ 45 ડિગ્રી પર ઉપર રાખવાના હોય છે. જ્યારે ઉભયા પાદાંગુષ્ટાસનામાં આ બંને પગ આપણે જ્યારે ઉપર લઈ જઈએ છીએ તો ઓલમોસ્ટ 90 ડિગ્રી ઉપર જવા જોઈએ. તમારી મેં કીધું એ રીતે કે તમને જે પણ તમારી સ્ટ્રેન્થ છે, તમારું સ્ટેમિના છે, તમારી ફ્લેક્સિબિલિટી છે એ પ્રમાણે તમે પગને અપ લઈ જઈ શકો છો.
તમારી પાસે યોગા બેલ્ટ હોય કે દુપટ્ટો હોય એની મદદથી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો પહેલાં હું તમને બતાવીશ કે એક્ઝેક્ટલી આસન કરવાનું છે કઈ રીતે અને એના વેરિએશન કે એના મોડિફિકેશન કેવી રીતે કરી શકાય એ આપણે પછી જોઈશું. તો એના માટે બંને પગને સીધા કરવાના છે. બંને પગના ઢીંચણને વાળવાના છે આ રીતે. બંને પગના અંગૂઠાને પકડવાના છે અને ધીમેથી આપણે સ્પાઇનને સીધી રાખતા રાખતા પહેલાં 90 ડિગ્રી ઉપર, આ પોઝિશન છે ઉભયા પાદાંગુષ્ટાસનાની. આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. તમે ઈચ્છો તો અહીંથી પણ પગને પકડી શકો છો. સ્પાઇનને સીધી રાખો, એલ્બોઝ ઓપન કરો, પગને મેક્સિમમ નજીક લઈ જાઓ અને આ પોઝિશનને હોલ્ડ કરો. હવે આમાં વેરિએશન કઈ રીતે કરી શકાય? તો મારી પાસે યોગા બેલ્ટ છે. યોગા બેલ્ટ અથવા તો દુપટ્ટાની મદદથી પગને બને એટલું નજીકથી પકડવાનું છે અને ધીમેથી પગને અપ લઈ જાઓ, અપ લઈ જાઓ, અપ લઈ જાઓ. તમારી કેપેસિટી જ્યાં પણ અટકી જાય છે ત્યાં તમારે ઊભા રહેવાનું છે અને ત્યાંથી જ તમારે કાઉન્ટિંગ સ્ટાર્ટ કરવાના છે. આ પગને સીધા લઈ જવાના છે, એલ્બોઝ ઓપન કરો. આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. અગેન આ આસનની પ્રેક્ટિસ કરવાથી તમારા હામસ્ટ્રિંગ મસલ, કાફ મસલ્સને પણ બ્લડ સર્ક્યુલેશન મળે છે પ્રોપરલી. તમારું કોન્સન્ટ્રેશન અને ફોકસ પણ સુધરે છે. એબ્ડોમિનલ મસલ્સ તમારા જે છે એને પણ સારી એક્સરસાઇઝ મળે છે. તમારી સ્પાઇનની જે પણ એક્સરસાઇઝ છે એનો તમે ફાયદો આમાં ઉઠાવી શકો છો. સ્પાઇનને સીધી રાખીને અને ધીમેથી પગને આપણે નીચે લઈશું એન્ડ રિલીઝ. તો હવે આપણે જોઈશું નૌકાસનની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય. આની પહેલાં તમને મેં બતાવ્યું કે ઉભયા પાદાંગુષ્ટાસનામાં બંને પગ 90 ડિગ્રી અપર છે, જ્યારે કે નૌકાસનમાં બંને પગ 45 ડિગ્રી પર રાખવાના છે. તો પ્રેક્ટિસ માટે આપણે પગને ફરીથી સીધા રાખવાના છે. હવે અહીંયા આપણે જેમ જેમ પગને અપ લઈશું એમ એમ આ જે બોડી છે એને પણ અપર બોડીને પણ બેક લેતા જઈશું. જ્યારે ઉભયા પાદાંગુષ્ટાસનમાં આપણે અપર બોડીની જ જગ્યાએ રાખ્યું હતું. નૌકાસનમાં આપણે અપર બોડીને ધીમે ધીમે પાછળ લેતા જઈશું અને સાથે સાથે પગને પણ અપ લેતા જઈશું. તો સ્ટાર્ટિંગમાં જો તમારાથી ન થતું હોય તો બંને હાથના પંજાને આ રીતે આગળ રાખવાના છે. ટીપ ઓફ ધ ફિંગર્સ, કમ્પ્લીટલી હાથ આપણે નીચે નથી રાખવાના. ટીપ ઓફ ધ ફિંગર્સને આપણે અહીંયા ટચ રાખવાની છે, આગળ રાખવાની છે. પગને તમે વાળી શકો છો, બંને પગના ની. આ રીતે બોડી પાછળ જાય પણ હાથ એ જ જગ્યાએ રહેશે. તમારું બોડી પાછળ જાય તો હાથ પણ પાછળ ન જવા જોઈએ. હાથ એ જ જગ્યાએ રહેશે, બોડી પાછળ જશે અને ધીમેથી આપણે પગને લિફ્ટ કરીશું અને સ્ટ્રેટ કરીશું. આ છે તમારું વેરિએશન મોડિફિકેશન સાથે. અહીંયા તમે કમ્ફર્ટેબલ હો તો બંને હાથ સીધા, બંને પગ સ્ટ્રેટ, લુક અપ એન્ડ હોલ્ડ. તો આ આસનની પ્રેક્ટિસથી, નૌકાસન કરવાથી તમારા કોર મસલ્સ છે એને પણ સ્ટ્રેન્થ મળે છે, કોર મસલ્સ ડેવલપ થાય છે. જે કહી શકાય કે તમારી બેલી ફેટ, અહીંયા જે પણ ફેટ હોય એને રિડ્યુસ કરવામાં પણ મદદરૂપ થાય છે. તો આપણે જોયું કે નૌકાસનની પ્રેક્ટિસ જ્યારે પણ કરીએ છીએ ત્યારે તમને અહીંયા વાઇબ્રેશન ફીલ થાય છે. તો તમારા આ કોર મસલ્સને ડેવલપ કરવા માટે પણ નૌકાસનની પ્રેક્ટિસ મદદરૂપ થાય છે. તેમજ તમારી બેલી ફેટ, અહીંયા જેટલી પણ ફેટ છે એને રિડ્યુસ કરવા માટે પણ નૌકાસનની પ્રેક્ટિસ કરવાથી મદદરૂપ થઈ શકે છે. નૌકાસનની પ્રેક્ટિસ કરવાથી જેને કિડનીને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એમાં પણ એ મદદરૂપ થઈ શકે છે. કિડની તથા પેન્ક્રિયાઝને લગતા કોઈ પ્રોબ્લેમ હોય એમાં પણ મદદરૂપ થઈ શકે છે. તો નૌકાસનની પ્રેક્ટિસ મુખ્યત્વે જે કરીએ છીએ આપણે એ બેલી ફેટ રિડ્યુસ કરવા માટે અને કોર મસલ્સને ડેવલપ કરવા માટે કરીએ છીએ. નૌકાસનની પ્રેક્ટિસ બેલ્ટ સાથે, યોગા બેલ્ટ સાથે અથવા તો દુપટ્ટા સાથે કઈ રીતે કરી શકાય એ આપણે જોઈએ. તો આ રીતે મારી પાસે યોગા બેલ્ટ છે. યોગા બેલ્ટને આ રીતે હું વચ્ચેથી ફોલ્ડ કરું છું. બંને પગના નીઝ મેં બેન્ડ કરેલા છે.
બને એટલું નજીકથી આપણે પગને પકડવાનું છે અને બંને પગ જેમ જેમ ઉપર જશે એમ અપર બોડી ધીમે ધીમે પાછળ જશે. તો આ રીતે આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. પગને 45 ડિગ્રી પર અપ રાખવાના છે. ચેસ્ટ આઉટ, બેક સ્ટ્રેટ. 1, બંને પગના ની સ્ટ્રેટ રહેવા જોઈએ. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બેલેન્સ જતું રહે તો ફરીથી તરત ને તરત પ્રયાસ કરીને ફરીથી આપણે પ્રેક્ટિસ ચાલુ રાખીશું. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20. સ્લોલી પગને નીચે લઈશું એન્ડ રિલીઝ. હવે આપણે જોવા જઈ રહ્યા છે જાનુ શીર્ષાસનની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય. તો જેમ જેમ એનું લેવલ આગળ વધતું જાય એ રીતે એને જાનુ શીર્ષાસના A, જાનુ શીર્ષાસના B, જાનુ શીર્ષાસના C એ રીતે એનું નામ આપવામાં આવ્યું છે. તો આપણે થોડું સ્ટાર્ટિંગનું જે લેવલ છે, બિગિનર લેવલ છે, આપણે એ કરવા જઈ રહ્યા છે. એટલે આપણે કે જાનુ શીર્ષાસના A ની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છે. એના માટે આપણે ફરીથી બંને પગને સીધા કરીશું. સ્પાઇન એકદમ સ્ટ્રેટ, દંડાસનની પોઝિશન મેન્ટેન કરીને આપણે સ્પાઇનને એકદમ સીધી રાખીશું. હવે ડાબો પગ જે મારો છે મેં એને આ રીતે બેન્ડ કરીને રાખ્યો છે. જમણો પગ જે છે મારો એ કમ્પ્લીટલી કમરની લાઇનમાં એકદમ સીધો છે અને ડાબો પગ છે એ મેં એને આવી રીતે વાળીને રાખ્યો છે. હવે જે ડાબા પગનો જે પંજો છે એ મારા જમણા પગનો થાઇઝનું જે સ્ટાર્ટિંગનો ભાગ છે કમ્પ્લીટલી ત્યાં ટચ થાય એ રીતે રાખ્યો છે. મેં આ રીતે નથી રાખ્યો. કમ્પ્લીટલી એ થાઇઝના સ્ટાર્ટિંગના ભાગને ટચ થાય એ રીતે મેં રાખ્યો છે. અને આ જે પગ છે એ આ સાઈડ કમરમાં 90 ડિગ્રી પર મેન્ટેન હોવો જોઈએ, નહીં કે આ રીતે. એ આ સાઈડ સીધી લાઈનમાં હોવો જોઈએ અને આ પગ આ રીતે સ્ટ્રેટ. તો આ એની બેઝિક પોઝિશન છે જાનુ શીર્ષાસના માટે. હવે આપણે બોડીને રાઈટ સાઈડ થોડુંક ટ્વિસ્ટ કરીશું. હવે આપણે બંને હાથને ઉપર કરવાના છે. અહીંયા આપણે હાથ ઉપર એટલા માટે કરીએ છીએ કારણ કે આપણી જે સ્પાઇન છે એ પ્રોપરલી સ્ટ્રેચ થાય, એના મસલ્સ પ્રોપરલી સ્ટ્રેચ થાય અને એ આપણને ફોરવર્ડ બેન્ડિંગમાં પ્રોપરલી હેલ્પ થાય અને એ શ્વાસ પણ આપણા પ્રોપરલી ભરાય. તો આ રીતે મેં સ્પાઇનને એકદમ સ્ટ્રેચ કરી છે. બંને હાથ ઉપર, ઉપર જોતા જોતા જોતા, ઉપર જોતા 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 જ બંને હાથ નીચે. હવે અહીંયા બંને પગના પંજાને પકડ્યો છે. આઈધર તમે પગના અંગૂઠાને પણ પકડી શકો છો. પગના પંજાને પકડીને ફરીથી સ્પાઇનને મેં થોડીક અંદર લીધી છે. એબ્ડોમિનને હું થોડો અંદર ધક્કો મારું છું. નીચે ન જોવાનું કારણ એક જ છે કે જ્યારે પણ હું નીચે જોઈશ તો એ મારી સ્પાઇનને લોક કરી દેશે અને જ્યારે મારે પ્રોપર વધારે વળવું હશે તો આ લોક થયેલી સ્પાઇન એ મને આગળ નહીં જવા દે. તો જ્યારે પણ આપણે જાનુ શીર્ષાસનની પ્રેક્ટિસ કરીએ છીએ તો ઉપર જોતા 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 નીચે આવવાનું છે જેથી કરીને સ્પાઇન ઓપન રહે અને સ્ટ્રેટ રહે. તો બંને હાથ ઉપર, ઇન્હેલ અને એક્ઝેલેશન સાથે ઉપર જોતા જોતા નીચે. અગેન ઇન્હેલ, લુક અપ, પેટને અંદર, સ્પાઇનને સ્ટ્રેટ. હવે બંને સાઈડ એલ્બોઝને આપણે નીચેની તરફ ધક્કો મારવાનો છે. આ જ પોઝિશન જો તમે હોલ્ડ કરી શકો તો આ જ પોઝિશન હોલ્ડ એન્ડ નહીતર સ્લોલી હેડ ડાઉન એન્ડ હોલ્ડ. 1, મેક શ્યોર કે તમારા પગનું ઢીંચણ છે એ પણ સીધો રહેવો જોઈએ, એ આ રીતે વળી ના જવો જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. અહીંયા હું મારી ચીન ટચ કરું છું. પોસિબલ હોય તો તમે હેડ પણ ટચ કરી શકો છો. 13, 14, 15, 16, 17, 18, 19 એન્ડ 20. સ્લોલી જે રીતે આપણે નીચે ગયા હતા એ જ રીતે આપણે સ્પાઇનને પાછી ઉપર ખેંચીશું એન્ડ રિલીઝ.
તો હવે બીજી બાજુ આપણે દુપટ્ટા કે બેલ્ટ સાથે કઈ રીતે કરવું જોઈએ હું તમને બતાવીશ. તો ડાબો પગ મારો સીધો કર્યો છે મેં, જમણા પગના ઢીંચણને વાળીને પ્રોપરલી થાઈઝને ટચ કરું છું. તો જમણા પગનું ઢીંચણ છે એ આ સાઈડ જમણી તરફ 90 ડિગ્રી છે અને આ પગ છે એ આ સાઈડ 90 ડિગ્રી સ્ટ્રેટ છે. હવે ઓલરેડી હું આ દુપટ્ટાને કે બેલ્ટને આ રીતે અહીંયા હું ક્રોસ કરીને રાખી દઈશ. ફરીથી બંને હાથ ઉપર, ઇન્હેલ, શ્વાસ પ્રોપરલી ભરવાનો છે. શ્વાસ છોડતા 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 નીચે જવાનું છે, ઉપર જોતા જોતા જોતા. હવે અહીંયા આપણે દુપટ્ટાને પકડી લીધો કે બેલ્ટને પકડી લીધો. અગેન લુક અપ. હવે તમારો હાથ નીચે ટચ નથી થતો તો ઉપર જોતા જોતા જ એને આ રીતે નીચેની તરફ આમ ધક્કો મારવાનો છે. આ રીતે ઓપન નહીં, નીચેની તરફ ધક્કો, આ રીતે. તો આ રીતે પ્રેક્ટિસ કરવાથી ધીમે ધીમે તમારી ફ્લેક્સિબિલિટી પણ ઇમ્પ્રૂવ થશે. તો જાનુ શીર્ષાસનાની પ્રેક્ટિસથી તમારી સ્પાઇન છે એ સ્ટ્રેટ થાય છે, તમારી સ્પાઇનમાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે, તમારા હામસ્ટ્રિંગ્સ મસલ્સમાં પણ ફ્લેક્સિબિલિટી ડેવલપ થાય છે. કોન્સ્ટિપેશનનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પણ તમારે ક્યોર થાય છે. એન્ઝાઇટી દૂર કરવામાં પણ એટલું જ મદદરૂપ છે. 10, look up, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. અગેન ક્રોસ કરીને બંને હાથ ઉપર અને રિલીઝ. તો હવે આપણે જોઈશું મરીચયાસનાની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય. મરીચયાસનાની પ્રેક્ટિસમાં પણ મરીચયાસના A, B અને C એવી રીતે 3 રીતે એને અલગ અલગ રીતે કરી શકાય. A છે થોડું બિગિનર લેવલ છે, B છે ઇન્ટરમીડિયેટ લેવલ છે અને C છે એ થોડું એડવાન્સ લેવલ છે. તો આપણે A એટલે કે બિગિનર લેવલ પર એ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય આપણે જોઈશું. પણ પ્રેક્ટિસ કરતાં પહેલાં એના ફાયદા શું છે એના વિશે આપણે જાણી લઈએ. તો મરીચયાસનાની પ્રેક્ટિસ કરવાથી એ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને સુધારે છે. એ પ્રેક્ટિસ કરવાથી તમને તમારા જે પાચન ક્રિયામાં તમને તકલીફ હોય તો એમાં એ મદદરૂપ થાય છે. સાથે સાથે તમારા હામસ્ટ્રિંગ મસલ્સ એકદમ ટાઈટ થઈ ગયા છે એની ફ્લેક્સિબિલિટી ડેવલપ કરવા માટે પણ એ હેલ્પફુલ થાય છે. તમારી સ્પાઇન કર્વડ રહેતી હોય છે કે તમારા સ્પાઇનમાં કોઈ પણ જાતના પેઇન રહેતા હોય તો તમારા સ્પાઇનને મજબૂત કરવા માટે પણ મરીચયાસનાની પ્રેક્ટિસ હેલ્પફુલ થાય છે. સાથે સાથે ફોરવર્ડ બેન્ડિંગ આસના છે. તો ફોરવર્ડ બેન્ડિંગ આસના જેટલા પણ હોય છે જનરલી ડાયાબિટીસમાં પણ હેલ્પફુલ થતા હોય છે. સાથે સાથે તમારું એનર્જી લેવલ એ પણ વધારે છે અને તમારું બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે. તો આજે આપણે જોઈએ કે મરીચયાસનાની પ્રેક્ટિસ એ કઈ રીતે કરી શકાય. તો એની પ્રેક્ટિસ માટે બંને પગને આ રીતે સીધા કરવાના છે. અત્યારે હું મારો ડાબો પગ અહીંયા બેન્ડ કરી રહી છું. બંને પગ એકબીજાથી નજીક છે. હવે આ બંને હાથ ઉપર લેવાના છે, શ્વાસ ભરવાનો છે. શ્વાસ છોડતા છોડતા હું આગળ જઉં છું. હવે આ મારું ખભાનું લેવલ અને આ ઢીંચણનું લેવલ બને ત્યાં સુધી એક સરખું રહે એનો હું પ્રયત્ન કરીશ. એના માટે બને એટલું હું આગળ ઝૂકવાનો પ્રયત્ન કરીશ. પણ હું જ્યારે પણ આગળ ઝૂકું છું ત્યારે આ પગ આ રીતે અહીંયા ઓપન ના થઈ જવો જોઈએ. આ પગને આપણે બેન્ડ જ રાખવાનો છે. તો બંને હાથ ઉપર, શ્વાસ ભરો, શ્વાસ છોડતા છોડતા આગળ. આ બંને લેવલ જ્યારે એક ઉપર આવે ત્યારે આ હાથનો પંજો બહારની તરફ લઈ જવાનો છે અને બીજો હાથ પણ પાછળ અને અહીંયા ફિંગર્સ ઇન્ટરલોક કરવાની છે. લુક અપ. તમે આગળ જો ફોરવર્ડ બેન્ડ થઈ શકતા હોય તો ફોરવર્ડ બેન્ડ, ચીન ટચ એન્ડ હોલ્ડ. આ પોઝિશન પર તમે ન આવી શકતા હોય તો તમારું જેટલું ફોરવર્ડ બેન્ડિંગ થતું હોય એટલું ફોરવર્ડ બેન્ડિંગ કરીને પણ તમે હોલ્ડ કરી શકો છો. તો એક્ઝેક્ટલી અત્યારે આપણે કાઉન્ટિંગ આપીએ છીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20. ધીમેથી આપણે ઉપર આવીશું. આ હાથને પહેલાં છોડવાનો છે. બંને હાથ ઉપર એન્ડ રિલીઝ. હવે દુપટ્ટા કે બેલ્ટની મદદથી આ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય આપણે એ જોઈશું. તો મેં મારો બીજો પગ જમણો પગ વાળ્યો છે.
આને હું ઓલરેડી મારા દુપટ્ટાને કે બેલ્ટને હું પાછળ રાખીશ. ફરીથી બંને હાથ ઉપર, ફોરવર્ડ બેન્ડ. હવે જમણો હાથ વાળીને હું પાછળ લઈ જાઉં છું અને આ દુપટ્ટાને હોલ્ડ કર્યું છે. બીજી સાઈડથી પણ મેં આ દુપટ્ટાને હોલ્ડ કર્યું છે અને આ રીતે દુપટ્ટાને પકડીને પણ તમે પ્રોપરલી આસનની પ્રેક્ટિસ કરી શકો છો. ગેપ ભલે ઓછો હોય, ધીમે ધીમે આ ગેપને તમે નજીક લઈ જવાનો ટ્રાય કરો. અગેન હેડ ડાઉન એન્ડ હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. Now slowly come up. પહેલા હેડ અપ, પછી ધીમેથી આપણે આ બેલ્ટને છોડીશું અને બંને હાથને ધીમેથી આપણે ઉપર લઈ જવાના અને પગ સીધો કરીને કમ્પ્લીટલી રિલીઝ. હવે આપણે જોવા જઈ રહ્યા છે પશ્ચિમોત્તાનાસનની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય. પશ્ચિમોત્તાનાસન એટલે કે ફોરવર્ડ બેન્ડ. એના માટે આપણે બંને પગને સીધા કરીને ફોરવર્ડ બેન્ડિંગ કરવાનું છે. તો કઈ રીતે કરવાનું છે એક વખત જોઈ લઈએ. બંને પગને આ રીતે સ્ટ્રેટ કરવાના છે. અહીંયા શ્વાસ ભરતા 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 હાથ ઉપર એકદમ પ્રોપરલી શ્વાસ ભરવાનો છે અને હવે આ હાથ અને કાનનું લેવલ એક સાથે રાખવાનું છે બને ત્યાં સુધી. હાથ અને કાનનું લેવલ એક સાથે રાખતા રાખતા, સ્પાઇનને સીધી રાખતા રાખતા, બોડીનું અલાઇનમેન્ટ સેટ કરતા, ફોરવર્ડ બેન્ડ ફોરવર્ડ બેન્ડ ફોરવર્ડ બેન્ડ. અહીંયા મારા હાથ હું આ રીતે લાવીને નથી કરતી. મારા હાથ મેં કમ્પ્લીટલી કાન આગળ જ રાખેલા છે અને હું સ્પાઇનને સીધી રાખતા રાખતા પેટને અંદર લેતા 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 ફોરવર્ડ બેન્ડિંગ તરફ જઈ રહી છું. હવે અહીંયા હાથની ફર્સ્ટ 2 ફિંગર્સ અને અંગૂઠાથી પગના અંગૂઠાને હું પકડીશ. તો અગેન બંને હાથ ઉપર, ફરીથી ઉપર જોવાનું છે, સ્પાઇનને અંદર લેવાની છે, પેટને અંદર લેવાનું છે, ઉપર જોવાનું છે. આ પોઝિશન પર તમે હોલ્ડ કરી શકો છો અને ઇફ પોસિબલ સ્લોલી ફોરવર્ડ બેન્ડિંગ ઉપર જોતા જોતા આપતા જવાનું છે. અલાઇનમેન્ટને સેટ કરતા જાઓ, ઉપર જોતા જાઓ, એલ્બોને નીચેની તરફ બેન્ડ કરતા જાઓ એન્ડ હેડ ડાઉન. આ પોઝિશન અગર તમે હોલ્ડ નથી કરી શકતા તો આપણે દુપટ્ટાની મદદથી અથવા તો બેલ્ટની મદદથી પણ કરીશું. તો અગેન મેં બેલ્ટને ડબલ ફોલ્ડ કરેલું છે. ફરીથી મેં આ રીતે પગના પંજા આગળ રાખીને હું આ રીતે ક્રોસ રાખી દઈશ. નાઉ ઇનહેલ, રેઝ યોર બોથ આર્મ્સ અપ. બંને હાથ ઉપર, શ્વાસ ભરતા ભરતા, શ્વાસ છોડતા એક્ઝેલ, ફોરવર્ડ બેન્ડ. હવે આ દુપટ્ટાને હું અહીંથી પકડી લઈશ અને ફરીથી અહીંથી ઉપર જોઈશ અને હવે બંને હાથના એલ્બોઝને એટલે કે બંને હાથની કોણીઓને નીચેની તરફ ધક્કો મારીશ આ રીતે. પણ હું નીચે જોતા જોતા નથી કરતી કારણ કે નીચે જોવાથી સ્પાઇન ફરીથી લોક થઈ જાય છે. તો હું કમ્પ્લીટલી ઉપર જોઈશ અને આપણે ઉપર જોતા જોતા જ એલ્બોઝની નીચેની તરફ ધક્કો મારવાનો છે આ રીતે. 1, સ્પાઇનને સીધી કરતા જાઓ. 2 3 4, જેટલું તમારી કેપેસિટી છે આટલું લઈ જવાય તો આટલું લઈ જાઓ, નો પ્રોબ્લેમ. પણ વધારે નીચે જવા માટે આ કરવું બિલકુલ પણ જરૂરી નથી. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. Slowly hands up, spine straight and release. તો પશ્ચિમોત્તાનાસનની પ્રેક્ટિસ કરવા માટે આપણે જોયું કે તમે બેલ્ટનો યુઝ પણ કરી શકો છો, દુપટ્ટાનો પણ યુઝ કરી શકો છો. તમારી જેટલી પણ ક્ષમતા છે, સ્ટ્રેન્થ છે, એ પ્રમાણે ધીમે 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 તમારી પ્રેક્ટિસ તમે વધારી શકો છો.
તો પશ્ચિમોત્તાનાસન કરવાથી તમારું વેટ લોસમાં એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે, કારણ કે તમારો પ્રોપરલી બેલી ફેટને તમે પ્રોપરલી અંદર ધક્કો મારી શકો છો અને બેલી ફેટ પણ એ તમારી રિડ્યુસ થઈ શકે છે. તો વેટ લોસ માટે પણ આ એક બહુ જ અગત્યનું આસન છે જે તમે પ્રેક્ટિસ કરી શકો છો. સાથે સાથે તમને મેન્સ્ટ્રુઅલ તકલીફ હોય, જ્યારે મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ હોય, એમાં કોઈ તકલીફ હોય ત્યારે પણ તમે આસન કરો તો તમને મેન્સ્ટ્રુઅલ કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હોય એમાં તમને હેલ્પફુલ થાય છે. પશ્ચિમોત્તાનાસન કરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે, કારણ કે જ્યારે તમે ફોરવર્ડ બેન્ડિંગ કરો છો તો તમારો બ્લડ ફ્લો છે એ ઓપોઝિટ સાઈડ જાય છે. તો જ્યારે ઓપોઝિટ સાઈડ જાય છે ત્યારે તમારા મસ્તિષ્કમાં એનું સર્ક્યુલેશન ખૂબ સારી રીતે થાય છે અને એનાથી શું થાય છે કે ઓક્સિજન તમારા આખા શરીરને ખૂબ સારો મળે છે અને જ્યારે પણ શરીરને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે ત્યારે એ ઇન્ટરનલ ઓર્ગન્સને ખૂબ સારું કામ કરાવી શકે છે. તો પશ્ચિમોત્તાનાસન કરવાથી તમે જોયું કે મલ્ટિપલ બેનિફિટ છે. જો રહી જતા હોય સાથે તો એવા બીજા એક છે કે હામસ્ટ્રિંગ મસલને પણ એ પ્રેક્ટિસ આપે છે. તમારા બેક મસલ, સ્પાઇનના મસલ છે એને પણ સ્ટ્રેન્થનિંગ આપે છે. તો બહુ બધા ફાયદા છે પશ્ચિમોત્તાનાસન કરવાથી. અને પશ્ચિમોત્તાનાસન જરૂરી નથી કે તમને એક વખતમાં આવડી જાય, 2 વખતમાં આવડી જાય. ઇટ વિલ ટેક 15 days ટાઈમ કે મહિનાનો ટાઈમ કે 3 મહિનાનો ટાઈમ કે 6 મહિનાનો ટાઈમ પણ લાગી શકે છે. પણ મેં કહ્યું રીતે કે પ્રોપર કરવું બહુ જ જરૂરી છે. કોઈ પણ આસન કરવા કરતાં એને પ્રોપર કરવું બહુ જ જરૂરી છે. અને સ્પેશિયલી યોગમાં તો એવું કહેવાય છે કે યોગ કરવા કરતાં યોગમાં રહેવું ખૂબ જ જરૂરી છે. એટલે કે કોઈ પણ આસન તમે પરફોર્મ 10 સેકન્ડ માટે કરો એ અગત્યનું નથી. કોઈ પણ આસન તમે મિનિમમ 3 થી 5 મિનિટ માટે પરફોર્મ કરો એ વધારે અગત્યનું છે. ચાહે એ આસન કેટલું પણ સિમ્પલ કેમ ના હોય, પણ જો તમે એ આસન 3 થી 5 મિનિટ જો પરફોર્મ કરી શકો તો એ તમને મલ્ટિપલ બેનિફિટ આપશે. હવે આપણે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ બાલાસન, એટલે કે ચાઇલ્ડ પોઝ. આ આસન એટલે ફેવરેટ છે બધાનું, કારણ કે કોઈ પણ આસનની પ્રેક્ટિસ કર્યા પછી આ આસન કરવાથી તમને થોડુંક રિલેક્સેશન મળે છે. કારણ કે આપણે કોઈ પણ આસનની જ્યારે પ્રેક્ટિસ કરીએ ત્યારે આપણને હાફ ચડે છે ને એવું થાય છે. તો જ્યારે પણ તમે બાલાસનની પ્રેક્ટિસ કરો તો તમે એક કહેવાય ને કે તમને ખૂબ જ રિલેક્સેશન પોઝિશન તમને ફીલ થાય અને તમારો જે થાક છે કે તમને જે હાફ ચડેલું છે એ ઉતરવામાં પણ તમને મદદરૂપ થાય છે. તો આપણે જોઈએ કે ચાઇલ્ડ પોઝ એટલે કે બાલાસન કઈ રીતે થાય. તો બાલાસન માટે આપણે વજ્રાસનમાં બેસવાનું છે. વજ્રાસનમાં બેસવા માટે જેને તકલીફ હોય એ લોકો એન્કલની નીચે મેં આગળ જે રીતે બતાવ્યું છે તમે યોગા મેટ રાખીને પણ બેસી શકો છો. બંને હાથ ઉપર, શ્વાસ ભરતા ભરતા. અહીંયા આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું શ્વાસ છોડતા છોડતા. પણ જ્યારે પણ શ્વાસ છોડીશું ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે હિલ્સ અને હિપ્સ એ એકબીજાથી ટચ રહેવા જોઈએ. તો બંને હાથ ઉપર, શ્વાસ ભર્યો અને ધીમેથી આપણે શ્વાસ છોડતા 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 ફોરવર્ડ બેન્ડ. અને આ રીતે આપણે બંને એટલા હાથને આગળ લઈ જઈશું. હેડ ડાઉન અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 એન્ડ 20. સ્લોલી બંને હાથ એક સાથે ઉપર લેતા લેતા ઇનહેલ, કમ અપ એન્ડ રિલીઝ. હવે ઘણી વખત એવું થાય કે આ બંને પગ જ્યારે ભેગા હોય ત્યારે તમને ફોરવર્ડ બેન્ડિંગમાં થોડીક તકલીફ આવી શકે છે. તો તમે આ બંને પગના નીઝને થોડાક ઓપન પણ કરી શકો છો. તો આ બંને પગના નીઝને ઓપન કર્યા પછી સેમ પોઝિશન આપણે બંને હાથ ઉપર કરીશું અને શ્વાસ છોડતા 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 ફોરવર્ડ બેન્ડ. બંને હાથને મેક્સિમમ આગળ. જો પોસિબલ હોય તો ટ્રાય ટુ ટચ યોર ચીન એન્ડ ચેસ્ટ. અને આ રીતે હોલ્ડ કરવાથી તમને તમારી સ્પાઇનમાં પણ એ પ્રેક્ટિસ આપશે. સ્પાઇનના મસલ્સ છે એને પણ સ્ટ્રેન્થનિંગ આપશે અને તમને રિલેક્સેશન પણ ફીલ થશે. તો આ રીતે પણ હોલ્ડ કરી શકાય. જ્યારે આપણે પહેલાં જે વેરિએશન કર્યું એમાં સ્પાઇનમાં કોઈ એ ફ્લેક્સિબિલિટી કે સ્ટ્રેન્થનિંગ નથી આપતું, એ તમને રિલેક્સેશન પોઝિશન ફીલ કરાવે છે. જ્યારે આમાં તમને એક્ટિવલી તમારી સ્પાઇનના મસલ્સને તમને જોશો તો તમને પ્રેક્ટિસ મળી રહી હોય એવું ફીલ થશે. 1 2 3. અહીંયા મેં ચેસ્ટ અને ચીન ટચ કરેલા છે. આપણે ટ્રાય કરીશું કે એટલીસ્ટ
ચીનને ટચ કરીએ, ચેસ્ટ ન ટચ થાય તો પણ વાંધો નહીં. ધીમે ધીમે હાથને આગળ જવા દો એટલે તમને ચેસ્ટ અને ચીન બંને ટચ કરી શકશો. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 એન્ડ 20. ધીમેથી આપણે હાથને પાછળ લઈશું. બંને હાથ ઉપર, બંને પગ ભેગા એન્ડ રિલીઝ. હવે આપણે જે આસન પરફોર્મ કરીએ છીએ એ થોડુંક એડવાન્સ આસન છે, તો જેનાથી પણ થઈ શકે એ લોકોએ જ કરવાનું છે. જે લોકોથી ના થઈ શકે એ લોકોએ એના મોડિફિકેશન વર્ઝન ટ્રાય કરવાના છે, જેનું નામ છે પદ્માસન. બધાને ખ્યાલ જ છે કે પદ્માસન. તો પદ્માસન જે છે આસન એ એક મેડિટેટિવ આસન કહી શકાય, કારણ કે આ પોઝિશનમાં તમે એક સાધના કરી શકો છો, તમે મેડિટેશન કરી શકો છો, તમે પ્રાણાયામ કરી શકો છો. તો પદ્માસનને એના કારણે આપણે મેડિટેટિવ આસન પણ કહી શકીએ છીએ. તો પદ્માસન માટે જેને પણ ઢીંચણની તકલીફ હોય એ લોકોએ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી જ આ આસનની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો પદ્માસન માટે તમારો જે પણ પગ સ્ટ્રોંગ છે અથવા તો એક પગને બીજા પગના હિપ જોઈન્ટ આગળ પ્રોપરલી અહીંયા મૂકવાનો છે, અને જે બીજો પગ છે એને તમે બે રીતે ઉપર લાવી શકો છો. જેને પણ જનરલી તકલીફ પડતી હોય છે એ લોકોને બીજો પગ છે એ ઉપર લાવવામાં જ તકલીફ પડતી હોય છે. તો બીજો પગ કેવી રીતે ઉપર લાવવાનો, એ બે રીતે અલગ અલગ રીતે ઉપર લાવવાનો એ હું તમને બતાવવા જઈ રહી છું. તો પહેલાં આપણે નીચેથી ને નીચેથી, તો આ પગને હું ધીમે 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 આ રીતે ઓપન કરી રહી છું, અને આ પગને નીચેથી ને નીચેથી બંને હાથથી ઉપાડીને આ રીતે પદ્માસનની પોઝિશનમાં મૂકી શકાય. બીજી કઈ રીતે મૂકી શકાય કે એક વખત મેં આ પગને અહીંયા મૂક્યો, પછી આ પગને થોડો અપ કર્યો. હવે આ જે બીજો પગ છે એને બંને હાથથી ઉપાડીને આ રીતે અપ કરીને પગને આ પોઝિશન એમાં પણ લઈ શકાય છે. તો પ્રોપરલી તમે જુઓ છો કે બંને પગ ઓલમોસ્ટ ઓપોઝિટ સાઈડ છે પણ હિપ જોઈન્ટ આગળ છે. તો આ છે પ્રોપર પદ્માસનની પોઝિશન. પદ્માસનની પોઝિશનમાં તમે બંને હાથને ઉપર લઈ જઈ શકો છો. હાથની ફિંગર્સને ઇન્ટરલોક કરો અને એને ટ્વિસ્ટ કરીને કમ્પ્લીટલી સ્પાઇનને ઉપરની તરફ કરીને આંખો બંધ કરીને આપણે આ પોઝિશન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 એન્ડ 20. ધીમેથી બંને હાથને આ રીતે આપણે રિલીઝ કરીશું. હવે જેનાથી પદ્માસન કમ્પ્લીટલી પરફોર્મ નથી થતું એ લોકો અર્ધ પદ્માસન, એટલે કે એક પગ નોર્મલ કન્ડિશનમાં પણ બીજો પગ છે એ આપણે પદ્માસનની પોઝિશનમાં રાખીને આ અર્ધ પદ્માસનની પોઝિશનમાં આપણે એને હોલ્ડ કરીશું. ને આ જ પોઝિશનમાં બંને હાથ ઉપર લઈ જઈને ફિંગર્સ ઇન્ટરલોક કરીને સ્પાઇનને સ્ટ્રેચ કરવાની છે અને અહીંયા આપણે હોલ્ડ કરીશું. એન્ડ રિલીઝ. હવે પદ્માસન પોઝિશનમાં આનાથી પણ એડવાન્સ જે લોકો કરી શકે છે માત્ર ને માત્ર એના માટે જ હું બતાવી રહી છું. દરેકે પરફોર્મ કરવું બિલકુલ પણ જરૂરી નથી, કારણ કે તમારી કેપેસિટી જો ડેવલપ ન થઈ હોય તો તમને આ આસનની પ્રેક્ટિસ કરવાથી કદાચ કોઈ પેઇન પણ થઈ શકે છે. તો આપણે અનનેસેસરી પેઇનને અત્યારે આપણે ન લઈએ, અને જેનાથી કેપેસિટી છે એ લોકો જ આસન અત્યારે કરે તો વધારે હિતાવહ છે. તો ફરીથી આપણે પદ્માસનની પોઝિશન લેવાની છે. હવે જે આપણે આસન કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે લોલાસન. તો એના માટે આપણે આ પદ્માસનની પોઝિશન લેવાની છે. બંને હાથ છે એને આ રીતે આપણે આગળ રાખવાના છે, સાઈડમાં નહીં, થોડાક આગળ. હવે થોડુંક બોડીને આપણે આગળની તરફ ઝુકાવવાનું છે અને પગને ઉપરની તરફ લેવાના છે, અને કમ્પ્લીટલી આપણે ઓફ ધ ફ્લોર એટલે જમીનથી આપણે અદ્ધર થવાનું છે. તો બંને હાથ આગળ, હું આગળ ઝૂકીશ અને પગને અપ લઈને મારા હિપ્સ છે કમ્પ્લીટલી હું જમીનથી અપ લેવાનો ટ્રાય કરીશ. તો એ આ પોઝિશન છે.
રિલીઝ. તો આ એક એડવાન્સ પ્રેક્ટિસ છે. તો જે લોકોની કેપેસિટી છે, જે લોકો વારંવાર પ્રેક્ટિસ કરે છે, જેને નીમાં કોઈ તકલીફ નથી, એ લોકોએ આ આસન કરવું જરૂરી છે. તો આ રીતે પદ્માસનની પ્રેક્ટિસ કર્યા પછી આપણે આપણા એન્કલને રિલીઝ કરવા જરૂરી છે. તો બંને પગ સીધા કરીને ફરીથી એક વખત આપણે એન્કલ રોટેશન આપી દઈશું. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, જેથી કરીને તમને અનનેસેસરી પેઇન ન થાય. બંને પગને રિલીઝ કરીશું એન્ડ કમ્પ્લીટલી રિલીઝ. તો આજે આપણે જોયું કે બેસીને કરવાના આસન એટલે કે સિટિંગ પોસ્ચર્સ કઈ રીતે કરી શકાય. તમે તમારી ક્ષમતા પ્રમાણે, તમે તમારા ટાઈમ પ્રમાણે, ટાઈમની અનુકૂળતા પ્રમાણે આ વિડીયો જોતાં તમે તમારી જાતે જ પ્રેક્ટિસ કરી શકો છો અને યોગાસનના લાભ લઈ શકો છો. ફરી વખત મળીશું નવા આસનો સાથે. ત્યાં સુધી નમસ્તે.